મિત્રો, હું રાઠોડા ફરી એક નવા વિડીયો સાથે આવી ગઈ છું. હું આવી ગઈ છું સુંદરિયા ખોડિયાલમાંની નામ. તો ત્યાં તમને હું અનેક જેવી વસ્તુઓ બતાવી. પહેલાં તો આથમી ગયો છે ને હું તમને આ વિડીયો બતાવવાની છું. તો ચાલો ગેટની અંદર જાય. આખેનો ગેટ છે, પણ અહીંયા લાકડાનું બાંધેલું હતું તે તૂટી ગયું છે. હવે ચાલો ખોડિયાલમાં જઈએ, પછી તમને વધુ વસ્તુ દેખાડીએ. તો ખોડિયાલમાં દર્શન કરી લખીએ. તો માતાજીના દર્શન કરી લીધા છે, તમે પણ કરી લો. હા, સોનભાઈ માતનો પણ ફોટો છે, તમે જોઈ શકો છો. અમે પણ પગે લાગી દઈએ. ખોડિયાલ માની જય. તો ચાલો આગળ, તો ચાલો જઈએ આગળ. બુટા પહેરી લઈએ અને આમ કુવા બાજુ જઈએ. પછી તો આ ખોડિયાલમાંનો ધરો છે. જ્યારે ચોમાસું હોય ત્યારે આમાં મોટી મોટી મગરો રહે છે, તેનો પણ તમને વિડીયો બતાવી. અને જ્યારે ચોમાસું હોય ત્યારે મોટી મોટી મગરો હોય છે. ફિલહાલ અહીંયા પાણી સુકાઈ ગયું છે, એટલે મગરો આગળ ડેમ આવે છે ત્યાં જતી રહી છે. તો ચાલો હવે નીચે ઉતરીને તમને નજારો બતાવીએ. ચાલો તો પેલા કુવા પાસે જઈશું. મગરના બચ્ચા અને મોટી મોટી મગરો હવે ચોમાસે હોય, અને હું તમને એનો પણ મગરોનો પણ વિડીયો બતાવીશ. તો આ કૂવો છે. તમે જોઈ શકો છો આની અંદર પાણામાંથી પાણી આવે છે. આ સાઈડથી પાણી આવે છે. આ ખૂબ જ ઊંડું છે. અને અંદર ઓલા વર્ષમાં એક મોટી મગર આમાં મૃત્યુ પામી ગઈ છે. પાણીમાં ચાલુ છે, તમને અવાજ પણ આવતો જ હશે. અને સામેની બાજુ ઓલા પથ્થર છે, ત્યાંથી પાણી આવે છે. આમાં મોટર પણ ફિટ કરી ગયેલી છે. જ્યારે વરસાદ હોય ત્યારે કૂવો પણ પાણીથી ઢંકાઈ જાય છે. તો આવી ગયા છે નદી. આ કાંઈક પ્રકારની નદી છે. અહીંયા માલ ઢોરના અને ઘણા માણસોના પણ પગલા છે. પેલા મને એવું લાગ્યું કે આ મગરના જ છે, નહીં પણ માણસોના છે. અહીંયા આ બધી આ મગરનો છે. તમે જોઈ શકો છો કેવા પંજા છે, ડરાવના ખતરનાક પંજા દેખાય. તો ક્યાંના હોય કોને ખબર. તો ચાલો આગળ. તો આ નદીની માથે પુલ છે, ત્યાં આગળ ભૂંગળા છે. આ નદીને આપણે અંદર આવી ગયા છે, તમે જોઈ શકો છો. નદીની અંદર તો રોડ માથેથી બધા વાહન જાય છે, અને રોડ ઈ ચાલુ પણ છે. અહીંયા ઘણા બધા ભોણ પણ છે.
હોય તો ગોતીએ. તો કાંઈ નથી આની અંદર, પાણી સુકાઈ ગયું છે એટલે. અને આની અંદર ઘણી બધી માછલીઓ ને એવું બધું છે. આ પથ્થર તમે જોઈ શકો છો. આ પથ્થર માથે પડ્યો એટલે ડાયરેક્ટ માણસનું મૃત્યુ થઈ જાય છે. એવડો મોટો આ પથ્થર છે, તેની માથે હું ચડું છું. તમે જોશો બહુ ઊંચો છે આ પથ્થર. ચડવાનું થોડું થાય છે. કાંટા પણ છે તો ખૂટી ગયા. જોઈ શકો કેટલી ઊંચી આવી ગઈ છે. અહીંયાથી હું કૂદકો ખાઉં છું. જો તમને મારો કૂદકો સારો લાગે તો જરૂરથી કોમેન્ટમાં મને જણાવજો. જય ખોડિયાલમાં. બહુ ઊંચું છે, નાથી મેં કૂદકો ખાધું છે. તમે જોઈ શકો છો કેટલું સુંદર મજાનું ખોડિયાલમાં મંદિર છે. અને તમે એવું વિચારતા ને કોઈ છે નહીં એટલે કોઈ અગરબત્તી નહીં કરતો હોય, પણ મારા કાકા દરરોજ આવે છે અગરબત્તી કરવા. કૂદકો ખાધો છે નાકમાં લાગી પણ ગયું છે. તો ચાલો આપણે કાંઈ વાંધો નહીં, તમે એક લાઈક કરી દેજો કૂદકા માટે. પકડો. પેલા અહીંયા ચડી ગયા છે એક ઠેકડામાં. પેલા અમે ઠેકડો ખાધો ને હવે ઠેકડો ખાઈને ચડી ગયા. અહીંયા મને ખૂબ જ મજા આવી અને ખોડિયાલમાંની દયાથી મને ક્યાંય લાગ્યું પણ નથી. અને એટલે ઊંચો ઠેકડો ખાય એટલે ક્યાંક તો લાગવું જ જોઈએ ને. તો મને ખોડિયાલમાંની દયાથી કાંઈ લાગ્યું નથી. તો ચાલો આગળ જઈએ આશ્રમની તરફ. અહીંયા બાપુ પણ હતા, થોડાક દિવસો માટે ક્યાંક જતા રહ્યા છે. અને અત્યારે દર્શન કરવા અમે આવતા જ રહીએ. અને આ મંદિરનું કામ ચાલુ પણ હતું. ચાલો તો ધૂણી તરફ જઈએ. ધૂણી પણ હતી. અહીંયા પેલા ધૂણી પણ હતી અને વાહેની સાઈડ કામ ચાલુ પણ છે હજી. ચાલો તો બહાર નીકળી જઈએ. પાછા પહેરો પગમાં પહેરી લઈએ. થોડીક વાર લાગશે. તમારી ખાતર હું જલ્દી પહેરી લઉં છું. એક લાઈટ કરી દેજો. તમને મેં કીધું ત્યારે જ અહીંયા કામ ચાલુ હતું પણ વચમાં બંધ થઈ ગયું છે. હમણાં પાછું કામ ચાલુ થઈ જશે. અહીં 4 મકાન છે, 4 મકાન બનાવવાના પણ છે. તો આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો. તે જ રીતે નવા ઘણા બધા વિડીયો જોતા રહો. રામ રામ ને સીતારામ.